class. How's you? કેમ છો બધા? In this lecture, we have discussion about chlorophyll. In previous lecture, we discuss our hemoglobin and myoglobin. आगे ना चलो હિમોગ્લોબિન અને માયોગ્લોબિન બંને કેની રિંગ હતી કે પોર્ફાયરિન રિંગ હતી કે જેના સેન્ટરમાં કોણ પ્રેઝન્ટ હોય Fe+2 આયન પ્રેઝન્ટ હોય એવી એક પોર્ફાયરિન રિંગ લેવાની હતી. ચલો હવે જે હિમોગ્લોબિનમાં પોર્ફાયરિન રિંગ યુઝ થઈ છે બસ એ જ રિંગ અહીંયા યુઝ થઈ હશે. ચલો એમાં જે આ ડબલ બોન્ડ હોય એ ડબલ બોન્ડ કાઢી નાખો એટલે આ રિંગને કહેવાય ક્લોરિન. ભણી ગયા ને આપણે શું કહેવાય આ રિંગને કહેવાય ક્લોરિન. અને છે ને પોર્ફાયરિન જેવી પોર્ફાયરિનમાંથી આ એક પિરિડિન એક પાયરુલનું સ્ટ્રક્ચર છે એ પાયરુલના સ્ટ્રક્ચરમાંથી જો ડબલ બોન્ડ રિમૂવ કરો તો રિંગ બની જાય ક્લોરિન. જો એના સેન્ટરમાં મેગ્નેશિયમ એડ કરો તો આ બની જાય ક્લોરોફિલ. ચલો હવે ક્લોરોફાઇલની ડિસ્કશન સ્ટાર્ટ કરવાની છે. ઇટ ઇઝ અ ગ્રીન પિગમેન્ટ પ્રેઝન્ટ ઇન ગ્રીન લીવ્સ એન્ડ સ્ટેમ્સ ઓફ પ્લાન્ટ. જે પણ તમારા કંઈ પ્લાન્ટ છે એ પ્લાન્ટની કંઈ ડાળીઓ છે, શાખાઓ છે કે એના લીવ્સ છે, એ લીવ્સનો ગ્રીન કલર છે એ ગ્રીન કલર કેને આભારે છે? આપણા ક્લોરોફાઇલના લીધે એનો ગ્રીન કલર હોય છે. નેક્સ્ટ, મેગ્નેશિયમ મેટાલોપોર્ફાયરિન ઇઝ પ્રેઝન્ટ ઇન ક્લોરોપ્લાસ્ટ ઓફ પ્લાન્ટ સેલ. જે પણ કંઈ પ્લાન્ટના સેલ હશે એ પ્લાન્ટના સેલની અંદર તમારો મેગ્નેશિયમ અને આ જે મેટાલોપોર્ફાયરિન છે, ઇન શોર્ટ અહીંયા મેટલ કોણ છે? તમારી મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમવાળી જે પોર્ફાયરિન રિંગ છે આ રિંગ તમારા પ્લાન્ટ્સના જે સેલ હશે એ સેલની અંદર પ્રેઝન્ટ હશે. કેટલી ટાઈપના સ્ટ્રક્ચર હોય? ટોટલ 7 ટાઈપ ઓફ ક્લોરોફાઇલ સ્ટ્રક્ચર્સ. આઇધર ઇટ ઇઝ ક્લોરોફાઇલ A, ક્લોરોફાઇલ B, C, D એન્ડ E, બેક્ટેરિયલ ક્લોરોફાઇલ એન્ડ બેક્ટેરિયોવાઇટિન. બસ આ 7 ટાઈપના સ્ટ્રક્ચર હોય છે જેમાંથી ક્લોરોફાઇલ A અને ક્લોરોફાઇલ B એમનું એબન્ડન્સ ખૂબ જ વધારે જોવા મળ્યું છે. તો આ ટોપિકમાં આ સેમેસ્ટરમાં આપણે ખાલી ક્લોરોફાઇલ A અને ક્લોરોફાઇલ B આ બંને સ્ટ્રક્ચરમાં કેટલું વેરિએશન છે, શું ડિફરન્સ છે, બસ આમની ડિસ્કશન કરવાની છે. ચલો સ્ટાર્ટિંગ કરીએ. સ્ટ્રક્ચર ઓફ ક્લોરોફાઇલ કે ક્લોરોફાઇલ કેવું દેખાતું હશે, એનો શેપ કેવો હશે, એનું સ્ટ્રક્ચર કેવું હશે. ટોટલ 4 પાયરોલ રિંગ હશે. કેટલી રિંગ હશે? 4 રિંગ હશે. ઇન્ટરલિંક્ડ બાય આલ્ફા કાર્બન અથવા તો તમે કહી શકો ઇન્ટરલિંક બાય મિથાઇન બ્રિજ. C ડબલ બોન્ડ C. ચલો અરે ગમે તે સ્ટ્રક્ચર હશે, જો C ડબલ બોન્ડ C સિંગલ બોન્ડ અહીંયાથી અને અહીંયાથી લિંકેજ જોવા મળ્યું. ચલો C ડબલ બોન્ડ C સિંગલ બોન્ડ C. અરે હા કે ના? તો કાર્બનની એક તરફ ડબલ બોન્ડ અને એક તરફ સિંગલ બોન્ડ આવું લિંકેજ જોવા મળ્યું હશે હરેક પાયરોલ રિંગમાં. તો આને કહેવાશે મિથાઇન ગ્રુપ, મિથાઇન બ્રિજ. તો એવું પણ કહી શકાય ને કે 4 પાયરોલ રિંગ આર ઇન્ટરલિંક્ડ બાય મિથાઇન બ્રિજ અથવા તો કહી શકાય ઓર ઇન્ટરલિંક્ડ બાય આલ્ફા કાર્બન. ચલો આલ્ફા કાર્બન કોને કહેવાય? નાઇટ્રોજન એટમ પ્રેઝન્ટ છે એની બાજુનો કાર્બન. આ કાર્બનને કહેવાય આલ્ફા કાર્બન. અને આલ્ફા કાર્બનથી તમારી રિંગ કેવી છે? ઇન્ટરકનેક્ટેડ થયેલી છે, ઇન્ટરલિંક્ડ થયેલી છે. શું હોય આના પ્રેઝન્ટ સેન્ટરમાં? તો કે મેગ્નેશિયમ +2 પ્રેઝન્ટ ઇન ધ સેન્ટર ઓફ ધીસ કમ્પાઉન્ડ. આ કમ્પાઉન્ડના સેન્ટરમાં મેગ્નેશિયમ +2 પ્રેઝન્ટ હશે. ચલો બીટા કાર્બનને નંબરિંગ આપવાનું છે. આલ્ફા કાર્બન અને આ તમારો છે બીટા કાર્બન. આ આલ્ફા અને આ બીટા. હરેક પાયરોલ રિંગના બીટા કાર્બનને નંબરિંગ આપવાનું છે 1 2 3 4 5 6 7 અને 8. ચલો હિમોગ્લોબિનમાં કેવું હતું? તો કે 1 3 5 અને 8 આ કાર્બન ઉપર શું મૂકવાના હતા? CH3 મૂકવાના હતા. તો આમાં પણ સેમ જોવા મળ્યું. 1 નંબરના કાર્બન ઉપર, 3 નંબરના કાર્બન ઉપર, 5 નંબરના કાર્બન નંબર અને 8 નંબરના કાર્બન ઉપર શું મૂકવાના છે? CH3 ગ્રુપ મૂકવાના છે. ચલો મુકાઈ ગયા CH3 ગ્રુપ? તો કે હા. નેક્સ્ટ હિમોગ્લોબિનમાં કેવું હતું? તો કે 2nd નંબરના કાર્બન ઉપર અને 4th નંબરના કાર્બન ઉપર શું મૂકાતા આપણે? C ડબલ બોન્ડ C. એટલે કે CH2 ડબલ બોન્ડ CH2 આપણે આવું મૂકેલું ને. ચલો આમાં શું મૂકવાના છે?
સી ડબલ બોન્ડ સી મૂકવાના સેકન્ડ નંબર ઉપર, બટ ફોર્થ નંબર ઉપર સિંગલ બોન્ડમાં મૂકવાના છે. તો જો ખાસ સેકન્ડ નંબરના કાર્બન ઉપર CH2 અને ફોર્થ નંબરના કાર્બન ઉપર CH2CH3 એટલે કે સિંગલ બોન્ડ અહીંયા મૂકવાના છે. ડબલ બોન્ડ એકદમ કોમન છે. અહીંયા સુધીનું સ્ટ્રક્ચર હિમોગ્લોબિન અને માયોગ્લોબિન અને ક્લોરોફાઇલ આ ત્રણેયનું સ્ટ્રક્ચર અહીંયા સુધી સેમ હતું, બટ ફોર્થ નંબરના કાર્બન ઉપર શું મૂકવાના છે? સિંગલ બોન્ડવાળા કાર્બન મૂકવાના છે. બસ આટલો ચેન્જ આવશે. બીજો ચેન્જ ક્યાં આવશે? 6 નંબરના કાર્બન ઉપર સાયકલ ફોર્મેશન કરવાની છે. ચલો આ 6 નંબરનો કાર્બન છે. હિમોગ્લોબિનમાં અહીંયા શું મૂક્યું હતું આપણે? CH2 C ડબલ બોન્ડ OH મૂક્યા હતા, હા કે ના? અહીંયા શું કરવાનું છે? સાયકલનું ફોર્મેશન કરવાનું છે. સાયકલ બનાવી 5 મેમ્બરની, જેમાં અહીંયા રાખવાનું છે કીટોન ગ્રુપ અને અહીંયા રાખવાના છે C ડબલ બોન્ડ O CH3 C ડબલ O CH3, હા કે ના? ચલો અહીંયા મૂકવાનું છે કાર્બોનાઇલ કીટોન ગ્રુપ મૂકવાનું છે અને અહીંયા મૂકવાના છે એસ્ટરને. આ વાત કરીએ આપણે 6 નંબરના કાર્બનની. અને 7 નંબરના કાર્બન ઉપર આ રીતે લોંગ ચેન મૂકવાની છે, જેમાં CH2 CH2COO C20 H39 એટલે કે 20-40 આવું યાદ રાખવું. ઓકે, ચલો શું કરવાનું છે કે ક્લોરોફાઇલનું સ્ટ્રક્ચર કેમ ડ્રો કરશું? સિમ્પલ છે ને દોસ્ત. પહેલાં 4 રિંગ સેટ કરો. રિંગના સેન્ટરમાં કોને સેટ કરવાના છે? મેગ્નેશિયમ મેટલને સેટ કરવાની છે. 1 3 5 અને 8 આ કાર્બન ઉપર CH3 ગ્રુપ મૂકો. સેકન્ડ નંબર ઉપર C ડબલ બોન્ડ C મૂકો. ફોર્થ નંબરના કાર્બન ઉપર C સિંગલ બોન્ડ C મૂકો. 6 નંબરના કાર્બન ઉપર સાયકલ ફોર્મેશન કરો. સાયકલ ફોર્મેશન જેવું થાય એટલે આ કાર્બન ઉપર કાર્બોનાઇલ ગ્રુપ અહીંયા મૂકો તમે COOCH3, આને કહેવાશે એસ્ટર ગ્રુપ. ચલો 7 નંબરના કાર્બન ઉપર આ રીતની એક લોંગ ચેન મૂકવાની છે, હા કે ના? ચલો આ સ્ટ્રક્ચરમાં તમને 2 પોર્શન દેખાય છે. આ જે પોર્શન છે ને આને કહેવાશે હેડ, એટલે કે આનું આખું સ્ટાર્ટિંગ, અને આ શું છે? આમની ટેલ છે. જે લોંગ કાર્બનની ચેન છે એને ટેલ કહેવાશે, આને કહેવાશે હેડ. તો સ્ટ્રક્ચર કેવું હોય? અરે સાવ સિમ્પલ છે. ચલો એક વખત રિવિઝન કરીએ કે સ્ટ્રક્ચર હોય કેવું ક્લોરોફાઇલનું. એની પહેલાં ડિસ્કશન કરીએ કે પોર્ફાઇન કોને કહેવાય. ચલો ફટાફટ રિવિઝન સ્ટાર્ટ કરીએ કે ભાઈ પોર્ફાઇન કોને કહેવાય? કે જેની અંદર 4 પાયરોલ રિંગ હોય, હા કે ના? 1 2 3 and 4. આ શું મૂક્યા મેં? નાઇટ્રોજન મૂક્યા ને દોસ્ત. ચલો આલ્ફા કાર્બનથી ઇન્ટરલિંક કરવાના છે. આલ્ફા કાર્બનથી ઇન્ટરલિંક કરવાના છે. ચલો આલ્ફા કાર્બનથી ઇન્ટરલિંક થઈ ગયા છે. હવે ડબલ બોન્ડ મૂકી દો. ડબલ બોન્ડ કેમ મૂકશું? અલ્ટરનેટ મૂકશું ને. ડબલ સિંગલ એ રીતે અલ્ટરનેટ ડબલ બોન્ડને સેટ કરવાના છે. ચલો ડબલ સિંગલ મુકાઈ ગયા. આમને કહેવાશે પોર્ફિન રિંગ. આ પોર્ફિન રિંગની અંદર જો તમે કોઈ મેટલ મૂકો છો તો આમને કહેવાશે મેટલો પોર્ફિન. હવે આ પોર્ફિન રિંગમાં તમે કોઈ ફંક્શનલ ગ્રુપ એડ કરો છો. જો તમે કોઈ ફંક્શનલ ગ્રુપ એડ કરો છો તો આમને કહેવાશે પોર્ફાયરિન. સેન્ટરમાં મેટલ પ્રેઝન્ટ છે એટલે આ રિંગને કહેવાય હવે મેટલો પોર્ફાયરિન. ચલો હિમોગ્લોબિન મારે બનાવવા હોય તો હિમોગ્લોબિન કેમ બનાવવાના હોય? તો કે બીટા કાર્બનને નંબરિંગ આપવાનું છે 1 થી 8 સુધીનું. ચલો બીટા કાર્બન 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 5 6 7 અને 8. હિમોગ્લોબિનમાં સેન્ટરમાં કઈ મેટલ હોય? તો કે આયર્ન હોય, Fe+2 હોય. તો ફટાફટ શું કામ કરવાનું? સેન્ટરમાં કોને સેટ કરવાની? આયર્નને સેટ કરવાની. હવે 1 નંબર, 3 નંબર, 5 નંબર અને 8 નંબરના કાર્બન ઉપર શું મૂકવાના? મિથાઇલ ગ્રુપ CH3 મૂકવાના. ચલો મુકાઈ ગયા. બીજું શું કામ કરવાનું હોય? સેકન્ડ નંબરના કાર્બન ઉપર અને ફોર્થ નંબરના કાર્બન ઉપર C ડબલ બોન્ડ C મૂકવાના, એટલે કે CH ડબલ બોન્ડ CH2 મૂકવાના હોય છે ને. સિમ્પલ સાવ. ચલો 6 નંબરના કાર્બન ઉપર અને 7 નંબરના કાર્બન ઉપર શું મૂકવાના હોય? CH2
CH2 C ડબલ બોન્ડ OH, CH2 CH2 C ડબલ બોન્ડ OH. તો આ તમારું સ્ટ્રક્ચર થઈ જાય હિમોગ્લોબિનનું, કે જેમાં આયનના કોઈ એક છેડે શું હોય, ઇમિડાઝોલ હોય. શું હોય? ઇમિડાઝોલ હોય. અહીંયા શું હોય? પેપ્ટાઇડ ચેઇન હોય. અને અહીંયા હોય વોટર મોલિક્યુલ. તો આ તમારું સ્ટ્રક્ચર થઈ ગયું હિમોગ્લોબિનનું. ચલો, આનું આ સ્ટ્રક્ચર જો મારે કન્વર્ટ કરવું હોય ક્લોરોફાઇલમાં તો શું કરવાનું હોય? જો આનું આ સ્ટ્રક્ચર ક્લોરોફાઇલમાં એડ કરવું હોય તો પહેલું કામ તો એ કરવાનું, સેન્ટરમાં કોને સેટ કરવાનું? મેગ્નેશિયમ મેટલને સેટ કરવાની, Mg+2. ચલો મૂકી દો Mg મેગ્નેશિયમ. હા કે ના? પછી જે આ ડબલ બોન્ડ છે ને, આ ડબલ બોન્ડને રિમૂવ કરવાનો. એક ડબલ બોન્ડ ઓછો હોય તો આવી રિંગને કહેવાય ક્લોરિન રિંગ. અને આ મેટલો ક્લોરિન થઈ ગયું, કે જેમાં મેગ્નેશિયમ મૂકો તો આને કહેવાય ક્લોરોફાઇલ. અરે હા કે ના? ચલો, હવે શું હોય? 1 નંબર, 3 નંબર, 5 નંબર અને 8 નંબર. આના પર શું મૂકવાના હોય? CH3 ગ્રુપ મૂકવાના હોય. સેકન્ડ નંબર ઉપર CH2 મૂકી દો. અને 4th નંબર ઉપર શું મૂકવાનું છે? CH2 CH3. ખાસ યાદ રાખજો, સિંગલ બોન્ડ મૂકવાનો છે. 6 નંબરના કાર્બન ઉપર 5 મેમ્બરની રિંગ બનાવવાની છે. ચલો 5 મેમ્બરની રિંગ બનાવો. બની ગઈ 5 મેમ્બરની રિંગ, જેમાં એક એન્ડ ઉપર મૂકવાનો છે કાર્બોનાઇલ ગ્રુપ, કીટોન ગ્રુપ મૂકી દો. અને અહીંયા મૂકી દો તમે એસ્ટર. હા કે ના? તો 6 નંબરનું કામ કરું. નેક્સ્ટ મૂવમેન્ટ આપવાની છે 7 નંબરના કાર્બન ઉપર. લોંગ ચેન આવશે કાર્બનની. ચલો, CH2 CH2 COOH. આવું હતું ને 7 નંબરના કાર્બન ઉપર હિમોગ્લોબિનમાં. એમાં અહીંયાથી હાઇડ્રોજન રિમૂવ કરો અને અહીંયા કાર્બન નાખી દો C20H39. એટલે જે લોંગ ચેન બની અહીંથી, આમને કહેવાશે ક્લોરોફાઇલ. સાવ ઇઝી છે. હવે ક્લોરોફાઇલ A અને ક્લોરોફાઇલ B, આ બંને વિશે આપણે આ સ્ટ્રક્ચરમાં, આ યુનિટમાં ડિસ્કશન સ્ટાર્ટ કરવાની છે. ચલો, જે તમારો 3rd નંબરનો કાર્બન છે ત્યાં કોઈ R ગ્રુપ આવેલું હશે. જો 3rd નંબરના કાર્બન ઉપર જો R ની જગ્યાએ CH3 ગ્રુપ મૂકી દો તો એ તમારું બની જાય ક્લોરોફાઇલ A. અને જો R ઉપર CHO એટલે કે આલ્ડિહાઇડ ગ્રુપ મૂકી દો તો તમારું સ્ટ્રક્ચર બની જાય ક્લોરોફાઇલ B માટેનું. શું કરવાનું છે? જો R ની જગ્યાએ તમે મૂકી દો CH3 તો તમારું બની જશે ક્લોરોફાઇલ A. અને જો આ R ની બદલે તમે મૂકી દો છો આલ્ડિહાઇડ CHO તો તમારું સ્ટ્રક્ચર બની જાય ક્લોરોફાઇલ B માટેનું. તો એવું લખી શકાય ને દોસ્ત, કે ચલો અહીંયા જો તમે CH3 મૂકો છો તો એ ક્લોરોફાઇલ A બનશે. અને જો તમે અહીંયા આલ્ડિહાઇડ મૂકો છો તો ક્લોરોફાઇલ B બનશે. આમના મોલેક્યુલર ફોર્મ્યુલા કેવા હોય? તો ક્લોરોફાઇલ A માટેનું મોલેક્યુલર ફોર્મ્યુલા C55H72O4N. ચલો, N4O5. આ મોલેક્યુલર ફોર્મ્યુલા થાય તમારું ક્લોરોફાઇલ માટેનું. યાદ કેમ રાખવાના? 55 72 45. શું યાદ રાખવાનું? 55 72 45. જેમાં કાર્બનના કેટલા એલિમેન્ટ હશે? 55. હાઇડ્રોજનના 72. નાઇટ્રોજન 4 હશે, 1 2 3 4. એન્ડ ઓક્સિજન કેટલી ટાઈમ હશે? 5 ટાઈમ. ચલો, 1 2 3 4 એન્ડ 5 ટાઈમ કોણ હશે? ઓક્સિજન. જો તમે ડિસ્કશન કરતા હોય ક્લોરોફાઇલ B માટેની, ચલો ક્લોરોફાઇલ A અને ક્લોરોફાઇલ B, આ બેમાં ડિફરન્સ કેટલો છે? કાર્બન કાર્બન સેમ છે. અહીંયા 3 હાઇડ્રોજન છે, અહીંયા ખાલી એક જ હાઇડ્રોજન છે. તો 2 હાઇડ્રોજન ઓછા હશે ને આમાંથી. તો C55H70. નાઇટ્રોજનની વેલ્યુ સેમ 4A4. અહીંયા એક ઓક્સિજનની વેલ્યુ વધી જશે એટલે O6. તો ક્લોરોફાઇલ A માટેની મોલેક્યુલર ફોર્મ્યુલા થશે C55H72N4O5. અને ક્લોરોફાઇલ B માટેની થશે C55H17N4O6. તો આવી કંઈક હતા સ્ટ્રક્ચર અને આમની મોલેક્યુલર ફોર્મ્યુલા. હવે થોડીક આમની થિયોરી આપેલી છે, એમની ડિસ્કશન સ્ટાર્ટ કરીએ છીએ. ક્લોરોફાઇલ A એન્ડ ક્લોરોફાઇલ B, બંનેમાં ડિફરન્સ કેટલો છે? કે જે 3rd નંબરનું કાર્બન છે એમાં જો તમે CH3
ગ્રુપ એટેચ કરો છો તો એ તમારું સ્ટ્રક્ચર બનશે ક્લોરોફાઇલ એ માટેનું. અને તમારો જે થર્ડ નંબરનો કાર્બન છે એમાં તમે આલ્ડિહાઇડ ગ્રુપ એડ કરશો તો તમારું બનશે સ્ટ્રક્ચર ક્લોરોફાઇલ બી માટેનું. યાદ શું રાખવાની છે? બંનેની મોલેક્યુલર ફોર્મ્યુલા. ક્લોરોફાઇલ એની વાત કરતા હોય તો 55 72 45 એટલે કે C55H72 N4O5. જો તમે ડિસ્કશન કરતા હોય ક્લોરોફાઇલ બી માટેની તો પહેલામાં શું હતું? CH3 હતા ક્લોરોફાઇલ એમાં, અને ક્લોરોફાઇલ બીમાં શું હશે? આલ્ડિહાઇડ CHO. કાર્બનની સંખ્યા સેમ રહેશે, હાઇડ્રોજન 2 ઓછા હશે અને ઓક્સિજન 1 વધારે હશે. હાઇડ્રોજન 2 ઓછા એટલે 70, ઓક્સિજન 1 વધારે એટલે 6. બાકીનું બધું એઝ ઇટ ઇઝ સેમ રહેશે. 55 70 46 એટલે કે C55H70 N4O6. આવી કંઈક મોલિક્યુલર ફોર્મ્યુલા હશે ક્લોરોફાઇલ બી માટેની. હવે ક્લોરોફાઇલ એ અને ક્લોરોફાઇલ બી આ બંનેના ફંક્શનલ, આ બંનેની પ્રોપર્ટી છે, એનું જે વર્ક છે એ વર્કમાં કેટલો ચેન્જ આવતો હશે એમની ડિસ્કશન સ્ટાર્ટ કરવાની છે. જે ક્લોરોફાઇલ એ છે, જે સનલાઇટ છે, એ સનલાઇટનો રેડ અને બ્લુ રિજનની ફ્રીક્વન્સી એબ્સોર્બ કરતો હશે. અને આ રેડ અને બ્લુ કલરની જે ફ્રીક્વન્સી, આ રિજનની જે ફ્રીક્વન્સી એબ્સોર્બ કરતા હશે એના લીધે જ એની કંઈક ઇફેક્ટ પડતી હશે કે એમાં ફોટોસિન્થેસિસની પ્રક્રિયામાં. કરતા શું હોય? ક્લોરોફાઇલનું કામ શું હોય? કે જે એટમોસ્ફિયરમાં કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે એ, અને જે આપણી અર્થ ઉપર વોટર કન્ટેન્ટ રહેલો છે એ, કાર્બન ડાયોક્સાઇડ અને વોટર આ બંનેની પ્રોસેસ કરશે અને શું બનાવશે? ઇન ધ પ્રેઝન્સ ઓફ ક્લોરોફાઇલ બનાવશે ઓક્સિજન. હા કે ના? એટલે જ કહેતા હોઈએ છીએ ને કે વૃક્ષો વાવો. શું કામ વાવવાનું કહેતા હોઈએ છીએ? કે ઓક્સિજન છે એ ઓક્સિજન મેન્ટેન રહે, ઓક્સિજન બહાર કાઢતા હોય છે. આફ્ટર ધીસ પ્રોસેસ શું કરતા હોય? એટમોસ્ફિયરમાં ક્યાંક કાર્બન ડાયોક્સાઇડ રહેલા હશે, એ કાર્બન ડાયોક્સાઇડનું કન્ઝ્યુમ્શન કરશે વિથ પ્રેઝન્સ ઓફ વોટર. કોની હાજરીમાં? તો કે ક્લોરોફાઇલની હાજરીમાં રિએક્શન થશે. તો જો ક્લોરોફાઇલ એ રહેલા હોય તમારા પ્લાન્ટની અંદર તો ક્લોરોફાઇલ એનું કામ શું હોય? એ લાઇટની જે ફ્રીક્વન્સી આવશે એનો કયો રિજિયન એબ્સોર્બ કરતો હશે? તો કે રેડ રિજિયન અને બ્લુ રિજિયન. રેડ અને બ્લુ રિજિયનની ફ્રીક્વન્સી જે કમ્પાઉન્ડ એબ્ઝોર્બ કરતા હોય એ તમારી જે ફોટોસિન્થેસિસ પ્રોસેસ છે એને પ્રમોટ કરતા હશે, એનું પ્રમોશન કરતા હશે. જ્યારે ક્લોરોફાઇલ બી છે એનું કામ શું છે? તો ક્લોરોફાઇલ બી ઇઝ એબ્સોર્બ લાઇટ ઇન બ્લુ એન્ડ ગ્રીન રિજિયન. આ બ્લુ અને ગ્રીન રિજિયનની જે ફ્રીક્વન્સી હશે એમને એબ્સોર્બ કરતા હશે અને એ એટલી બધી ઇફેક્ટિવ નહીં હોય, વિચ નોટ ઇફેક્ટિવલી એબ્સોર્બ્ડ બાય ક્લોરોફાઇલ. કે જે એટલી બધી ફ્રીક્વન્સી છે એટલી બધી ઇફેક્ટિવલી એબ્સોર્બ નહીં થાય. એટલે ક્લોરોફાઇલ એ છે ને દોસ્ત, એ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતો હોય, એનું એબન્ડન્સ એટલે કે એનું અસ્તિત્વ, એનું પ્રમાણ સૌથી વધુ હશે કેનું? ક્લોરોફાઇલ એનું. ચલો, જો તમારો મેગ્નેશિયમ સેન્ટ્રલ મેટલમાં રહેલો છે ક્લોરોફાઇલમાં, એ મેગ્નેશિયમ તમે રિપ્લેસ કરો છો આયર્ન વડે તો તમારા લીવ્સ છે એ લીવ્સ કેવા કલરના શો થશે? રેડ કલરના. કેમ? તો કે ભાઈ આનો રેડ કલરનો પિગમેન્ટ આપતો હોય, રેડ કલરની ફ્રીક્વન્સી એબ્સોર્બ કરતો હશે. જો તમારું સેન્ટ્રલ મેટલ તમે મેગ્નેશિયમથી બદલે Fe એટલે કે રિપ્લેસ કરો છો મેગ્નેશિયમને Fe દ્વારા તો તમારા લીવ્સ છે એ કેવા કલરના શો થશે? રેડ કલરના. જો તમારા મેગ્નેશિયમને તમે હાઇડ્રોજન વડે રિપ્લેસ કરો છો તો વ્હાઇટ યા તો યલો કલરના તમારા લીવ્સ દેખાતા હશે. અરે હા કે ના? તો આ કંઈક વાત કરીએ આપણે ક્લોરોફાઇલ એ અને ક્લોરોફાઇલ બી આ બંનેના ફંક્શન કેવા હોય. જો તમે CH3ની બદલે આલ્ડિહાઇડ ગ્રુપને રિપ્લેસ કરો છો તો એની પ્રોપર્ટીમાં શું ફેરફાર પડે છે એમની ડિસ્કશન કરી. ચલો, હવે તમારા ક્લોરોફાઇલની અંદર જે મેગ્નેશિયમ રહેલો છે એ મેગ્નેશિયમનું ફંક્શન શું હશે? એનો ઇમ્પોર્ટન્ટ રોલ શું હશે? તો કે ભાઈ એના મેઇન તો આ બે જ ફંક્શન હશે. ક્યાં? એક તમારો જે કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડને રિજિડ બનાવશે, મજબૂત બનાવશે. અને સેકન્ડ શું છે? કે તમારા કમ્પાઉન્ડની અંદર જેટલી પણ સિંગલેટ સ્ટેટ છે એને કન્વર્ટ કરશે ટ્રિપલેટ સ્ટેટમાં. ચલો, ફર્સ્ટ પોઈન્ટ શું છે? મેગ્નેશિયમ ક્રિએટ રિજિડિટી ઇન ક્લોરોફાઇલ મોલેક્યુલ, અને રિજિડ બનાવશે સો ધેટ એબ્સોર્બિંગ એનર્જી ઇઝ નોટ લોસ્ટ થર્મલી.
જે પણ કાંઈ એનર્જી એબ્સોર્બ કરે છે એ થર્મલી ક્યારેય લોસ્ટ નહીં જાય, એનર્જીનું કન્ઝ્યુમ્શન થશે. સેકન્ડ પોઈન્ટ શું છે? મેગ્નેશિયમ ઇન્ક્રીઝ ધ રેટ એટ વિચ શોર્ટ લીવ્ડ સિંગલેટ એક્સાઇટેડ સ્ટેટ ઇઝ ચેન્જડ ઇન્ટુ કરસ્પોન્ડિંગ ટ્રિપલેટ સ્ટેટ. ચલો, સિંગલેટ સ્ટેટને કન્વર્ટ કરશે ટ્રિપલેટ સ્ટેટમાં. જે પણ દોસ્ત આ સિંગલેટ સ્ટેટ છે ને એનો લાઈફ પીરિયડ કેવો હોય? શોર્ટ લાઈફ પીરિયડ હોય. સો શોર્ટ લાઈફમાંથી લોંગ લાઈફમાં કન્વર્ટ કરશે, સિંગલેટ સ્ટેટમાંથી ટ્રિપલેટ સ્ટેટમાં કન્વર્ટ કરશે. વિચ હેઝ અ લોંગર લાઈફ, કે જેની પાસે આમના કમ્પેરમાં લોંગર લાઈફ હશે. એન્ડ ઇટ કેન ટ્રાન્સફર ઇટ્સ એક્સાઇટેશન એનર્જી ઇન્ટુ ધી રેડોક્સ ચેન, કે જે આ એનર્જી છે સિંગલેટમાંથી ટ્રિપલેટમાં કન્વર્ટ થઈ ત્યારે જે પણ કંઈ એનર્જી હશે એક્સાઇટેશન એનર્જી એને કેમાં કન્વર્ટન કરશે? ઇન્ટુ રેડોક્સ ચેન. રેડોક્સ ચેન ફોર્મેશનમાં આ એનર્જીનું કન્વર્ઝન કરશે. સાવ સિમ્પલ છે ને દોસ્ત. મેગ્નેશિયમનો રોલ પૂછે તો શું લખવાનું? ઇટ ઇઝ 2 ટાઈપ ઓફ મેગ્નેશિયમના રોલ છે. ક્યાં ક્યાં? ફર્સ્ટ વન કયો છે? તો કે મેગ્નેશિયમ શું કરશે? રિજિડિટી ઇન્ક્રીઝ કરશે. જો રિજિડ ફોર્મેશન ઇન્ક્રીઝ થયા તો એનું મેઇન કામ શું હશે? તો જે પણ કાંઈ એનર્જી એબ્સોર્બ થતી હશે એ ક્યારેય પણ લોસ્ટ નહીં થાય થર્મલી. ઓકે, આ એનું હતું ફર્સ્ટ ફંક્શન. સેકન્ડ ફંક્શન શું હતું? તો કે જે શોર્ટ લાઇવ્ડ ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ છે, સિંગલેટ સ્ટેટ છે, એમનું કન્વર્ઝન કરશે ટ્રિપલેટ સ્ટેટમાં, કે જેની લાઈફ કેવી હોય? લોંગ લાઈફ હોય. અને જે આ એનર્જી થઈ એક્સાઇટેશન એનું કન્વર્ઝન કરશે રેડોક્સ ચેન પ્રોસેસમાં. તો આ કંઈક ડિસ્કશન કરી ક્લોરોફાઇલ, ક્લોરોફાઇલના સ્ટ્રક્ચર અને એમનો રોલ કેવો હશે એમની ડિસ્કશન કરી. ચલો ફટાફટ રિવિઝન કરીએ. તમને એક્ઝામમાં પૂછે કે ક્લોરોફાઇલનું સ્ટ્રક્ચર સમજાવો. સિમ્પલ સમજાવવાનું હોય છે કે એમાં પાયરોલ રિંગ યુઝ થઈ હોય છે. ચલો, પાયરોલ રિંગમાં શું હોય? એક નાઇટ્રોજન હોય અને 4 કાર્બન હોય. આવી ટોટલ 4 રિંગનો ઉપયોગ થયો હોય છે ક્લોરોફાઇલમાં. ઓકે, આ 4 પાયરોલ રિંગ ઇન્ટરકનેક્ટ બાય મિથાઇન બ્રિજ. મિથાઇન બ્રિજ કોને કહેવાય એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. કાર્બનની એક સાઈડ ડબલ બોન્ડ, એક સાઈડ સિંગલ બોન્ડ. આને કહેવાય મિથાઇન બ્રિજ. અથવા તો એમ કહેવાનું કે 4 પાયરોલ રિંગ આર ઇન્ટરલિંક્ડ બાય આલ્ફા કાર્બન. આલ્ફા કાર્બનથી ઇન્ટરલિંક થયેલી હશે. મેગ્નેશિયમ +2 આયન ઇઝ પ્રેઝન્ટ ઇન સેન્ટર ઓફ ક્લોરોફાઇલ. ક્લોરોફાઇલના સેન્ટરમાં કોણ રહેલા હશે? મેગ્નેશિયમ +2 આયન સેન્ટરમાં રહેલા હશે. પછી કે જેટલા પણ પાયરોલ કાર્બન છે, પાયરોલ રિંગ છે, એમના બીટા કાર્બનને નંબરિંગ આપવાનું છે 1 થી 8 લઈને. એમાં 1 નંબર, 3 નંબર, 5 નંબર અને 8 નંબર ઉપર CH3 ગ્રુપ મૂકવાના છે. સેકન્ડ નંબર ઉપર CH ડબલ બોન્ડ CH2 મૂકવાના છે. ફોર્થ નંબર ઉપર CH2 સિંગલ બોન્ડ CH3 મૂકવાના છે. 6 નંબર ઉપર 5 મેમ્બરની સાયકલ ફોર્મેશન કરવાની છે, જેમાં એક સાઈડ મૂકવાના છે કાર્બોનાઇલ કીટોન ગ્રુપ અને એક સાઈડ મૂકવાના છે COOCH3 એટલે કે એસ્ટર ગ્રુપ મૂકવાના છે. અને 7 નંબરના કાર્બન ઉપર લોંગ ચેન મૂકવાની છે CH2 CH2 C ડબલ બોન્ડ O O. અહીંયાથી આવશે C20 H39. ચલો દોસ્ત, આ વાત કરીએ આપણે સ્ટ્રક્ચરની. એમાં 3rd નંબરના કાર્બન ઉપર જો CH3 મૂકો છો તો ક્લોરોફાઇલ A બનશે. અને 3rd નંબરના કાર્બન ઉપર જો આલ્ડિહાઇડ ગ્રુપ મૂકો છો તો એ બનશે ક્લોરોફાઇલ B. ક્લોરોફાઇલ A અને ક્લોરોફાઇલ B ના મોલેક્યુલર ફોર્મ્યુલા યાદ હોવા જોઈએ. પછી એવું કહેવાનું કે મેગ્નેશિયમ અને જે આ પ્લાનર સ્ટ્રક્ચર બેનું ટેટ્રા પાયરોલ રિંગથી એ એનું હેડ બનશે. અને જે 7 નંબરના કાર્બન ઉપર લોંગ ચેન જોવા મળી એની ટેલ બનશે. આમ હેડ અને ટેલ આ બંને અલગ અલગ પોર્શન હશે તમારા ક્લોરોફાઇલના રિંગમાં. પછી કહેવાનું કે ક્લોરોફાઇલ એનું કેવું ફંક્શન હશે? રેડ અને બ્લુ રિજિયનની ફ્રીક્વન્સી એબ્સોર્બ કરતો હશે, જે તમારી ફોટોસિન્થેસિસ પ્રોસેસ છે એને પ્રમોટ કરતો હશે. નેક્સ્ટ ડિસ્કશન કરવાની કે જે તમારું ક્લોરોફાઇલ B છે એ બ્લુ અને ગ્રીન રિજિયનની ફ્રીક્વન્સી એબ્સોર્બ કરતો હશે, કે જેટલી બધી ઇફેક્ટિવલી નહીં હોય. જો તમારું મેગ્નેશિયમને રિપ્લેસ કરો છો આયન વડે તો રેડ કલર શો થાય. જો તમારે મેગ્નેશિયમને રિપ્લેસ કરો છો હાઇડ્રોજન વડે તો વ્હાઇટ અને યલો કલર શો થતા હોય. પછી મેગ્નેશિયમનો રોલ સમજાવી દેવાનો કે તમારા કમ્પાઉન્ડને રિજિડ બનાવશે અને તમારી જે શોર્ટ લાઈવ સિંગલેટ સ્ટેટ છે એને કન્વર્ટ કરશે લોંગ લાઈવ ટ્રિપલેટ સ્ટેટમાં, કે જેની એક્સાઇટેશન એનર્જી છે એનો ઉપયોગ કરશે રેડોક્સ ચેનમાં. ચલો હવે નેક્સ્ટ ડિસ્કશન કરવાની છે ફોટોસિન્થેસિસ પ્રોસેસ માટેની. તો ફટાફટ હેડિંગ લગાવીએ.
ફોટોસિન્થેસિસ ટિંગ મારો રોલ ઓફ ક્લોરોફાઇલ ઇન ફોટોસિન્થેસિસ. હવે જે આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે કે જેના દ્વારા વનસ્પતિઓ પોતાનો ફૂડ બનાવતી હોય, પોતાનો ખોરાક બનાવતી હોય, તો આ પ્રોસેસમાં જે આપણું ક્લોરોફાઇલ છે એમનું જે રોલ હશે એ રોલ કેવો હશે? તો ચલો ફટાફટ રિવિઝન કરી લઈએ. જોજો, પહેલાં શું બનાવવાનું? પોર્ફાયરિન રિંગ બનાવો. ક્લોરોફિલનું સ્ટ્રક્ચર કેમ ડ્રો કરવું? એકદમ શોર્ટકટ ટ્રીક છે. બીટા કાર્બનને નંબરિંગ આપવાના છે. ખાસ ઘણી બધી વખત મેં ઓબ્ઝર્વ કર્યું કે ડબલ બોન્ડ મૂકવામાં ક્વેરીસ આવતી હોય. અરે દોસ્ત, ડબલ બોન્ડ મૂકવા સાવ સિમ્પલ છે. ચલો, જે કાર્બનને તમે 1 નંબર આપ્યો છે ત્યાંથી ડબલ બોન્ડ મૂકવાનું સ્ટાર્ટ કરવાનું છે. ઓકે, ડબલ, સિંગલ, ડબલ, સિંગલ, ડબલ, સિંગલ, ડબલ, સિંગલ, ડબલ. અરે કન્ટિન્યુ હાલ્યું જવાનું છે, બીજું કશું નથી કરવાનું યાર આમાં. ચલો થઈ ગયા. હવે યાદ શું રાખવાનું છે કે અહીંયા આ ડબલ બોન્ડ ના આવે. કોઈના કેસમાં? ક્લોરોફાઇલના કેસમાં. જો તમે હિમોગ્લોબિન ડ્રો કરતા હોય તો એમાં પણ તમે આ રીતે ડબલ બોન્ડ સેટ કરી શકો. યાદ શું રાખવાનું? બાજુના નાઇટ્રોજન છે, આ બંને નાઇટ્રોજન ઉપર ડબલ બોન્ડ આવવા જોઈએ. એટલે તમારી સિક્વન્સ છે એ સિક્વન્સ સાચી રહેશે. ચલો, 1 નંબર ઉપર CH3, 3 નંબર ઉપર CH3, 5 નંબર ઉપર CH3 અને 8 નંબર ઉપર CH3. અરે હા કે ના? કોમન એક્ઝામ્પલ છે આ તો. ચલો, સેકન્ડ નંબરના કાર્બન ઉપર CH ડબલ બોન્ડ CH2, 4th નંબરના કાર્બન ઉપર સિંગલ બોન્ડ. ઓકે, 6 નંબરના કાર્બન ઉપર શું બનાવવાનું છે? 5 મેમ્બરની રિંગ બનાવવાની છે કે જેમાં અહીંયા મૂકવાના છે કાર્બોનાઇલ ગ્રુપ અને અહીંયા મૂકવાનું છે એસ્ટર. હા કે ના? છે ને સાવ સિમ્પલ. ચલો, 7 નંબરના કાર્બન ઉપર તો કે લોંગ ચેન મૂકવાની છે કાર્બનની, CH2, CH2, C ડબલ બોન્ડ O, અહીંયા ઓક્સિજન. હા કે ના? આટલું કોમન હતું. અહીંયા આવશે લોંગ ચેન C10VH39. તો આ જે સ્ટ્રક્ચર છે, આ સ્ટ્રક્ચર બની ગયું તમારું ક્લોરોફાઇલનું કે જેમાં 2 પોર્શન હોય છે. પહેલો પોર્શન કયો છે? તો કે આટલો પોર્શન પહેલો, એને કહેવાશે પોર્ફાયરિન રિંગ. પોર્ફાયરિન. હા કે ના? આજે તમારી પોર્ફાયરિન છે એ પોર્ફાયરિનને કહેવાશે તમારો હેડ પોર્શન, કે તમારું જે ક્લોરોફાઇલ છે એમનું હેડ બની ગયું, એનું મસ્તક બની ગયું. આ હેડ છે ને, આ હેડનું કામ શું હોય? ચલો, હેડ પહેલાં હોય કેવું? તો કે હાઇડ્રોફિલિક હોય. હાઇડ્રોફિલિક પોર્શન છે, અથવા તો કહી શકાય કેવો પોર્શન છે? પોલાર છે. નાઇટ્રોજન, મેગ્નેશિયમ ડિફરન્ટ ઇલેક્ટ્રોનેગેટિવિટી છે, એટલે એમાં કંઈક પોલારિટી જોવા મળતી હશે. કેવા હશે? હાઇડ્રોફિલિક હશે. એનું મેઇન ફંક્શન શું હશે? એબ્સોર્પ્શન ઓફ લાઇટ. તો કે લાઇટનું એબ્સોર્બ કરવાનું કામ કેનું હશે? તો કે આ હેડવાળા ડિપાર્ટમેન્ટનું. ચલો, હવે જે બીજો પોર્શન છે કે જે તમારી આ ટેલ છે ને દોસ્ત, આ પૂંછડી, એને કહેવાશે ઇંગ્લિશમાં ટેલ. ચલો, ટેલનું કામ શું હોય? અરે આને જ કહેવાય ફાઇટોલ. શું કહેવાય? ફાઇટોલ. જેમ અમને હેડ કીધા ને, હેડને શું કીધું આપણે? પોર્ફાયરિન કીધું આટલો પોર્શન. ચલો, આ પોર્શનને આપણે શું કીધું? પોર્ફાયરિન. તો જે આ પોર્શન છે, આ પોર્શનને કહેવાશે ટેલ અને કહેવાશે ફાઇટોલ. હવે ફાઇટોલનું મેઇન કામ શું હોય? તો કે જે સિસ્ટમ હશે, ચલો આ એક આ સિસ્ટમ બની, આવી બીજી સિસ્ટમ હશે, આ બંનેને કનેક્ટ કરવાનું, મેમ્બ્રેન સાથે જોઈન્ટ કરવાનું કામ કેનું હશે? તો કે જે આ ટેલ છે ને એ ટેલનું કામ હશે, એટેચમેન્ટનું કામ હશે મેઇન. તો ખબર પડી દોસ્ત કે તમારું જે ક્લોરોફાઇલ છે આમાં એક હેડ પોર્શન હોય, એક ટેલ પોર્શન હોય. ટેલ પોર્શનને શું કહેવાય? ફાઇટોલ કહેવાય. આમને કહેવાય પોર્ફાયરિન. કેવા હોય? હાઇડ્રોફિલિક હોય. આ કેવા હોય? હાઇડ્રોફોબિક હોય. કેવા હોય? હાઇડ્રોફોબિક હોય. આ પોલાર છે, આ કેવા હોય? નોન પોલાર. કેના બનેલા છે? હાઇડ્રોકાર્બનના બનેલા છે. જો હાઇડ્રોકાર્બનના બનેલા હોય તો કેવા હોય? નોન પોલાર હોય. શું કામ? જો કે કાર્બન અને હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિફરન્સ ઓલમોસ્ટ સેમ હોય છે, એટલે કેવા હોય છે? નોન પોલાર. તો આ કંઈક ડિસ્કશન કરી તમારા સ્ટ્રક્ચરની કે જે તમારું ક્લોરોફાઇલ છે એ ક્લોરોફાઇલ શું કહેવા માગે છે?
તો કે હેડ અને ટેલ બે પોર્શન હોય. એમાં હેડનું કામ શું હોય? એબ્સોર્પ્શન કરવાનું ને. ચલો થોડીક બેઝિક તમને ઇન્ફોર્મેશન આપું છું કે જે આ તમારા લીવ્સ છે એ ગ્રીન કલરના શું કામ દેખાતા હશે? અમુક ફ્લાવર છે એ કેવા દેખાતા હોય? રેડ, અમુક યલો દેખાતા હોય. એનું રીઝન શું છે? જો દોસ્ત, સિમ્પલ બેઝિક નોલેજ આપું છું. કામ શું કરવાનું છે મેન? તો કે એબ્સોર્પ્શન ઓફ લાઇટ. હા કે ના? લાઇટનું કરવાનું છે એબ્સોર્પ્શન. એ કામ કોણ કરશે? તમારો ક્લોરોફાઇલ કામ કરતો હશે. હવે જે તમારી લાઇટનો રિજિયન છે, સપોઝ કે તમારું આ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન છે, આ રેડિયેશનનો સ્મોલ પોર્શન એટલે કે તમારું યુવી વિઝિબલ. હા કે ના? યુવી વિઝિબલને જો ફર્ધર ક્લાસિફાઈ કરો તો કેમાં ક્લાસિફાઈ થાય? વિબગ્યોરમાં. 7 રંગ બને ને, અમને ઇંગ્લિશમાં કહેવાય વિબગ્યોર અને આપણી ગુજરાતીમાં શું કહેવાય? જાનીવાલી પીનારા. ઇંગ્લિશમાં કહેવાય વિબગ્યોર. ચલો, આમની પહેલાંનો પોર્શન હોય એમને કહેવાય યુવી રેસ. આમની પહેલાંનો હોય ગામા રેસ. આના પછી ઇન્ફ્રારેડ આવે, પછી ટીવીના આવે ને પછી રેડિયોના આવે. ઇન શોર્ટ તમારો આખો રિજિયન છે, રિજિયનનો સ્મોલ પાર્ટ છે યુવી વિઝિબલ, કે જેની રેન્જ કેટલી હોય? 350 નેનોમીટરથી 750 નેનોમીટર. ચલો કેટલી હોય? 380 નેનોમીટરથી 750 નેનોમીટરની રેન્જ હોય. હવે આ રેન્જમાં યાદ શું રાખવાનું હોય? કે તમારો ક્લોરોફાઇલ છે એ કંઈક ફ્રીક્વન્સી એબ્સોર્બ કરતો હશે. ચલો હવે જે ફ્રીક્વન્સી એબ્સોર્બ કરતો હોય એનાથી કંઈક ડિફરન્ટ કલર શો કરતો હોય. તો જો આ તમે હાથમાં ગોલ્ડ પહેરો છો, એ ગોલ્ડ તમને દેખાય છે યલો કલરનું. તો દોસ્ત એ યલો કલરની ફ્રીક્વન્સી ક્યારેય એબ્સોર્બ નહીં કરતો હોય. ચલો એક્ઝામ્પલ આપું તમને. તમારું ક્લોરોફાઇલ એ છે ને, ક્લોરોફાઇલ એ અને ક્લોરોફાઇલ બી છે. હા કે ના? જે તમારું ક્લોરોફાઇલ એ છે એના કલર કેવા હશે? તો કે બ્લુ અને ગ્રીન કલર હશે. કેવા કલરના પિગમેન્ટ શો કરતો હશે? બ્લુ એન્ડ ગ્રીન કલરના પિગમેન્ટ શો કરતો હશે. તો આ બ્લુ અને ગ્રીન આ બંને કલર સિવાય આ જે ફ્રીક્વન્સી છે આ ફ્રીક્વન્સીનું એબ્સોર્પ્શન થતું હશે. તો અને તો જ કેવા કલર શો કરી શકે? બ્લુ અને ગ્રીન. જ્યારે તમારો ક્લોરોફાઇલ બી છે એ ગ્રીન અને યલો કલર શો કરતું હશે, ગ્રીન યલો કલર શો કરતું હશે, આ બ્લુ ગ્રીન કલર શો કરતું હશે. જો તમારું ક્લોરોફાઇલ ગ્રીન યલો કલર શો કરે છે તો લખી દેવાનું શું? કે ગ્રીન યલો ફ્રીક્વન્સી સિવાય આ તમામ ફ્રીક્વન્સીનું એમાં એબ્સોર્પ્શન જોવા મળતું હશે. સેમ આવી જ ફ્રીક્વન્સી જોવા કેમાં મળતી હોય દોસ્ત? અરે કેરોટીન્સ હોય ને, કેરોટીન્સ અને આવે ઝેન્થોફાઇલ્સ. હા કે ના? આ બંને પણ કલર પિગમેન્ટ શો કરતા હોય, જેમાં ઝેન્થોફાઇલ્સ છે એ યલો અને ઓરેન્જ કલર શો કરતા હોય. જ્યારે તમારા કેરોટીન્સ છે એ ઓરેન્જ અને રેડ કલર શો કરતા હોય. આ કેવા શો કરતા હોય? ઓરેન્જ ને રેડ. આ કેવા કરતા હોય? યલો એન્ડ ઓરેન્જ. તો કેરોટીન્સની વાત કરું તો આ બંને ફ્રીક્વન્સી સિવાય આટલા નેનોમીટરની ફ્રીક્વન્સીનું એબ્સોર્પ્શન થતું હશે. અને આપણી ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં એક કલર ચાર્ટ આપેલો છે વિબગ્યોરનો. કેવો ચાર્ટ છે? વિબગ્યોર. ચલો વિબગ્યોરને આ રીતે સેટ કરો. જો તમારો કલર યલો દેખાતો હશે, જો તમારો કોઈ કમ્પાઉન્ડ તમને દેખાતું હશે યલો કલરનું, તો એમાં મેજોરિટી વાયોલેટ કલરની ફ્રીક્વન્સી એબ્સોર્બ થતી હશે. જો તમારું જે માનો કે લીવ્સ છે એ લીવ્સ તમને દેખાય છે ગ્રીન કલરના, તો એમાં રેડ કલરની ફ્રીક્વન્સી એબ્સોર્બ થતી હશે. એટલે દોસ્ત થોડી વાર પહેલાં શું જોયું હતું આપણે? કે ક્લોરોફાઇલ એ છે ને એ હાઈ નેનોમીટરની હાઈ વેવલેન્થની ફ્રીક્વન્સી એબ્સોર્બ કરતા હશે, કે જે ફોટોસિન્થેસિસની પ્રક્રિયા માટે ઇફેક્ટિવ હશે. ત્યારે ક્લોરોફાઇલ બી છે એ એટલી બધી ફ્રીક્વન્સી એબ્સોર્બ નહીં કરતા હોય, એટલે એટલા બધા ઇફેક્ટિવ નહીં હોય. માટે જે આ ક્લોરોફાઇલ એ છે ને દોસ્ત, એ શું કરતા હશે? ફોટોસિન્થેસિસ પ્રોસેસને પ્રમોટ કરતા હશે, પ્રમોશન કરતા હશે. અને ક્લોરોફાઇલ બી જો યલો કલરના હોય અને ગ્રીન કલરના હોય તો રેડિશ વાયોલેટ કલરની ફ્રીક્વન્સી એબ્સોર્બ કરતા હશે. ઇન શોર્ટ, જે કલરની ફ્રીક્વન્સી એબ્સોર્બ કરતા હોય, જો ઓરેન્જ ફ્રીક્વન્સી એબ્સોર્બ કરતો હોય તો તમારો કમ્પાઉન્ડ બ્લુ કલરની શો કરતો હશે. જો તમારો કમ્પાઉન્ડ ગ્રીન કલરની ફ્રીક્વન્સી એબ્સોર્બ કરતો હશે તો એ રેડ કલર શો કરતો હશે.
તો આ કંઈક ડિસ્કશન કરીએ આપણે કલર ચાર્ટની કે કલર ચાર્ટ કેવો હોય, જે પિગમેન્ટ જોવા મળ્યા છે તમારા ડિફરન્ટ ટાઈપના એ પિગમેન્ટ વિશે થોડીક ડિસ્કશન કરી. ચલો હવે હેડિંગ મારીએ છીએ આપણે જે ફોટોસિન્થેસિસની પ્રોસેસ છે એમનું. ચલો શું કહેવા માંગે છે તો કે ભાઈ બે ભાઈઓ હતા. ક્યાં ભાઈઓ? એક તો આપણો હિલ, અરે અહીંયા રહ્યો ગ્રીન અક્ષરે લખેલો છે, શું છે? એક હિલ અને બીજો છે સ્કેરિસબ્રિક ઇન 1940. ચલો એને શું જોયું કે સૌથી પહેલાં આ બંને ભાઈઓ જોયું કે ફોટોસિન્થેસિસ નામની પ્રોસેસ તમારા પ્લાન્ટ્સમાં થઈ રહી છે. અને એમાં શું ઓબ્ઝર્વ કર્યું એને? ઇન photosynthesis process oxygen are released from water and electron for the reduction of carbon dioxide also obtained from water. કે તમારી પ્રોસેસમાં ઓક્સિજન ગેસ રિલીઝ થઈ રહ્યો છે અને કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન તમારા ઇલેક્ટ્રોન કરી રહ્યા છે કે જે આપણે વોટરમાંથી ઓબ્ટેન કરતા હોઈએ છીએ. તો આ કંઈક રિએક્શનની વાત કરી કેમને? હિલ અને સ્કેરિસબ્રિકે. શું કહેવા માગે છે કે જે તમારા એટમોસ્ફિયરમાં કાર્બન ડાયોક્સાઇડ પ્રેઝન્ટ છે એ અને જે તમારા એટમોસ્ફિયરમાં વોટર કન્ટેન્ટ પ્રેઝન્ટ છે, હા કે ના, પેજ સ્વરૂપે પાણી રહેલું હોય અથવા તો પૃથ્વીમાંથી આવતું હોય, તો પૃથ્વીમાં જે પણ કંઈ પાણી રહેલું છે અને એટમોસ્ફિયરમાં જે પણ કંઈ કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે ઇન ધ પ્રેઝન્સ ઓફ ક્લોરોફાઇલની હાજરીમાં લાઇટનું કરશે ક્લોરોફાઇલ એબ્સોર્પ્શન અને એને કન્વર્ટ કરશે. એ લાઇટની મદદથી તમારી ફોટોસિન્થેસિસ પ્રોસેસ છે એ સ્ટાર્ટ થશે. ઇન ધ પ્રેઝન્સ ઓફ સોલાર લાઇટ એન્ડ ક્લોરોફાઇલ શું બનાવશે? ગ્લુકોઝ એન્ડ ઓક્સિજન. ચલો આ જે ગ્લુકોઝ બન્યો છે એ ગ્લુકોઝનું સ્ટ્રક્ચર કેવું હોય? સાયક્લિક સ્ટ્રક્ચરની વાત કરો ગ્લુકોઝની તો કેવું હોય? ચલો આ ગ્લુકોઝનું છે સાયક્લિક સ્ટ્રક્ચર. અહીંયા હશે CH2OH, HOH અલ્ટરનેટ સેટ કરવાના. જો OH નીચે રાખો તો આલ્ફા ગ્લુકોઝ બને, OH ઉપર રાખો તો બીટા ગ્લુકોઝ બને. તો તમારી બનશે આમાંથી આ ગ્લુકોઝ છે ને એ ગ્લુકોઝનું ફર્ધર કેમાં ટ્રાન્સફર થશે? સ્ટાર્ચ અને ગ્લુકોઝમાં, સ્ટાર્ચ અને સેલ્યુલોઝમાં. સ્ટાર્ચ કન્ટેન્ટમાં શું રહેલું હોય? સ્ટાર્ચમાં ઓનલી આલ્ફા કાર્બન રહેલા હોય, આલ્ફા ગ્લુકોઝ રહેલા હોય. ચલો આ કેનું એક્ઝામ્પલ છે? આલ્ફા ગ્લુકોઝનું. જો આવા n નંબર ઓફ આલ્ફા ગ્લુકોઝ લઈ લો, ચલો અહીંયા શું આવે? CH2OH, HOH અલ્ટરનેટ સેટ કરો. જો OH નીચે મૂકો તો તમને મળશે આલ્ફા ગ્લુકોઝ, હા કે ના? શું હોય આમાં? તો કે અહીંયાથી વોટર મોલિક્યુલ રિલીઝ થતા હોય અને આ રીતે કંઈક સાયક્લિક ફોર્મેશન થતું હોય અને આવું n નંબર ઓફ ફોર્મેશન જોવા મળે, જેમને જ કહેવાશે શું? સ્ટાર્ચ કહેવાશે. આ n નંબર ઓફ ગ્લુકોઝના મોનોમર રિપીટ કરો તો તમારો સ્ટાર્ચ બની ગયો. જેમાં એ કેમાં પ્રેઝન્ટ હોય? અરે હમણાં જ તમે સ્ટાર્ચને આઈડો હશે. ક્યારે? તો કે તમે ઘરે જો બટાકાની વેફર બનાવતા હોય અને એ વેફરમાં જે સફેદ પાવડર ફોર્મમાં જે નીકળે છે ને દોસ્ત, એ શું હોય છે? સ્ટાર્ચ હોય છે. અથવા તો કેળાની છાલમાં હોય. આવા બધા કેવા સ્ટાર્ચ કહેવાય? બાયો સ્ટાર્ચ કહેવાય, બાયો ડિગ્રેડેબલ સ્ટાર્ચ કહેવાય. ચલો આ કેનું એક્ઝામ્પલ હતું? સ્ટાર્ચનું. હવે આમાં ને આમાં જો મારે સેલ્યુલોઝ બનાવવો હોય તો મારે કેવા ગ્લુકોઝ લેવા પડે? બીટા ગ્લુકોઝ લેવા પડે. ચલો બીટા ગ્લુકોઝ, જેમાં OH ક્યાં હોય? ઉપરની સાઈડ હોય. અરે હા કે ના? ચલો શું થાય તો કે એમાં આ કાર્બન અને આ કાર્બન વચ્ચે બોન્ડ ફોર્મેશન જોવા મળે આ રીતે. આવું n નંબર ઓફ સ્ટ્રક્ચર રિપીટ કરો તમને જે પણ કંઈ ફોર્મેશન જોવા મળશે એ કેનું જોવા મળશે? સેલ્યુલોઝનું. અરે દોસ્ત આ બધા ઓર્ગેનિકના કન્સેપ્ટ છે, સ્ટીરિયોકેમિસ્ટ્રીના. જસ્ટ તમને ખ્યાલ પડે કે સ્ટાર્ચ કેવા હોય, ગ્લુકોઝનું સાયક્લિક ફોર્મ કેવું હોય, સેલ્યુલોઝ કેવા હોય, એટલા માટે તમને અહીંયા મેં કરાવ્યું છે. આવું કંઈ એક્ઝામમાં નહીં લખવાનું. ઓકે ચલો શું છે તો કે શું બનાવ્યું આપણે? કાર્બન ડાયોક્સાઇડ ક્યાં હતો? એટમોસ્ફિયરમાં. વોટર ક્યાં હતું?
અરે એટમોસ્ફિયરમાં જ હોય ને, કાં તો ભેજ સ્વરૂપે રહેલું હોય, કાં તો અર્થમાંથી મળી આવતું હોય વોટર. આ કાર્બન ડાયોક્સાઇડ અને વોટર કોની પ્રેઝન્સમાં? વિથ ધ પ્રેઝન્સ ઓફ ક્લોરોફાઇલ બનાવશે શું? ગ્લુકોઝ અને ઓક્સિજન. ચલો હવે ક્લોરોફાઇલનું કામ શું હોય? જોઈ ગયા હતા ને આપણે, એમાં પોરફાયરિન રિંગ હોય. એ જે પોરફાયરિન રિંગ છે એ લાઇટનું કરતું હશે એબ્સોર્પ્શન, અને જે પણ કંઈ એનર્જી મળતી હશે એ એનર્જી વડે તમારી રિએક્શન સ્ટાર્ટ થતી હશે. હા કે ના? તો લાઇટને એબ્સોર્બ કરવા માટે સનલાઇટ જોઈએ ને, સોલાર એનર્જી, તો એની પણ રિક્વાયરમેન્ટ પડશે. આમાં રિએક્શનમાં શું યાદ રાખવાનું છે કે જે ઓક્સિજન વાયુ અહીંયા મળ્યો છે આપણને, ઓક્સિજન ગેસ, એ કેમાંથી મળ્યો છે? વોટરમાંથી, નહીં કે કાર્બન ડાયોક્સાઇડમાંથી. શું આ ઓક્સિજન છે ને દોસ્ત, એ આ વોટરમાંથી મળશે હો. એ કેમ ખ્યાલ પડે? તો કે આ બે રિએક્શન જોવો તો આ રિએક્શન તમને આખી સમજાઈ જશે. ચલો, 2 ટાઈપની રિએક્શન છે. ફર્સ્ટ છે લાઇટ રિએક્શન સ્ટેપ, સેકન્ડ વન છે ડાર્ક રિએક્શન સ્ટેપ. ચલો આમાં શું જોવા મળે છે કે જો તમે 12 વોટરના મોલેક્યુલ લ્યો છો તો તમે એમાં મોલેક્યુલર ઇક્વેશન ફાઇન્ડ કરશો અને આયોનિક ઇક્વેશન ફાઇન્ડ કરશો. બંનેમાં ફેર શું છે? આનું જસ્ટ કરવાનું છે ડિકમ્પોઝિશન. હા કે ના? તો આમાં ડિકમ્પોઝ થશે. જો તમે આનું ઓક્સિડેશન કરો છો તો કંઈક આ વેમાં એ આગળ પ્રોસેસ આપશે. ક્લોરોફાઇલ એબ્ઝોર્બ સોલર એનર્જી યુઝડ અપ ઇન ફોર્મિંગ એનર્જી રીચ એટીપી મોલિક્યુલ. ચલો ક્લોરોફાઇલ શું કરતો હશે? તો કે સોલાર એનર્જીનું એબ્સોર્પ્શન કરતો હશે, એબ્સોર્બ કરતો હશે. હવે આમાંથી જે એનર્જી રિલીઝ થાય છે એનું મેઇન કામ શું છે કે તો કે એનર્જી રીચ એટીપીને ફોર્મેશન કરવાનું. એટીપી તમને ખ્યાલ હોવો જોઈએ, એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આમને શું કરશે? એનર્જી રીચ એટીપી પ્રોડ્યુસ કરશે. એન્ડ H2O, જો H2Oનું ઓક્સિડાઇઝ કરશો તો શું થશે? ઓક્સિજન ગેસ રિલીઝ થશે. શું કહેવા માગે છે? જો તમે એનું જસ્ટ ડિકમ્પોઝિશન કરશો, વોટર મોલિક્યુલને તોડશો તો આ રીતના ફોર્મેશન થશે, અને જો તમે એનું ઓક્સિડેશન કરશો તો આ રીતે કંઈક ફોર્મેશન થતું હશે. પછી એક લાઈન લખવાની હોય. શું? જો ક્લોરોફાઇલ શું કરતું હશે? સોલાર જે રેડિયેશનમાંથી સોલાર લાઇટ આવતી હશે, સનલાઇટ આવતી હશે, એને એબ્સોર્પ્શન કરતું હશે, અને એમાંથી જે પણ કંઈ ફોર્મેશન થાય છે, જે પણ કંઈ એનર્જીનું રિલીઝમેન્ટ જોવા મળે છે, એમાંથી શું ક્રિએટ થતું હશે? તો કે એનર્જી રીચ એટીપી ફોર્મેશન થતું હશે. અને જો તમે વોટર મોલિક્યુલનું ઓક્સિડેશન કરો છો તો ઓક્સિજન ગેસ તમને મળતો હશે. વોટરનું ઓક્સિડેશન કરો તો O2 મળતા હશે. સેકન્ડ સ્ટેપ શું કહેવા માગે છે દોસ્ત? કે ડાર્ક રિએક્શન સ્ટેપ. કે હવે તમારા જે અહીંયાથી ફર્સ્ટ રિએક્શન એટલે કે મોલેક્યુલર ઇક્વેશન, આ રિએક્શનમાંથી જે હાઇડ્રોજન તમને ફોર્મેશન થયો છે અથવા તો આયોનિકમાંથી જે H+ અને 24 ઇલેક્ટ્રોન આ જે યુઝ થયા છે એમનો ઉપયોગ કરવાનો છે. જો કાર્બન ડાયોક્સાઇડ ડાયરેક્ટ રિએક્ટ કરશે H2RA તો બનાવશે ગ્લુકોઝ વિથ વોટર કન્ટેન્ટ, અને જો કાર્બન ડાયોક્સાઇડ આમની હારે રિએક્શન આપશે 24 ટાઈમ ઇલેક્ટ્રોન એન્ડ 24 ટાઈમ હાઇડ્રોનિયમ આયન સાથે રિએક્શન આપશે તો રિડક્શન જોવા મળશે, અને શું બનશે? C6H12O6. ઇન શોર્ટ, એનર્જી રીચ એટીપી છે એ રિડ્યુસ કરશે કાર્બન ડાયોક્સાઇડને. કેમાં? તો કે ગ્લુકોઝમાં. આ રિએક્શનમાં યાદ શું રાખવાનું હોય કે ટોટલ 18 ટાઈમ એટીપી આપણને યુઝ થયા હશે. બીજું કે આ ઇક્વેશન નંબર 1 આપી દો, આને ઇક્વેશન નંબર 1 આપી દો, આમને ઇક્વેશન નંબર 2 આપી દો. જો ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 ભેગા કરો એટલે તમારી આ રિએક્શન તમને મળી જશે. શું હોય પહેલાં આમાં? તો કે વોટરનું કર્યું ડિકમ્પોઝિશન અને H2 અને O2 મોલિક્યુલ આપણને મળ્યા. હવે જે આ H2 મળ્યા અથવા તો H+ મળ્યા એનું કામ શું હશે? તો કે તમારો જે કાર્બન ડાયોક્સાઇડ છે આ કાર્બન ડાયોક્સાઇડને ડિકમ્પોઝ કરવાનું, રિડ્યુસ કરવાનું. કેમાં રિડ્યુસ કરશે? ગ્લુકોઝમાં રિડ્યુસ કરશે. અરે હા કે ના? ચલો ગ્લુકોઝમાં રિડ્યુસ થઈ ગયો. હવે ગ્લુકોઝનું કામ શું હોય? તો કે ગ્લુકોઝનું કામ હોય ફર્ધર પ્લાન્ટ માટે ખોરાક બનાવવાનું. કેમાં કન્વર્ટ થશે? સ્ટાર્ચ અને સેલ્યુલોઝમાં. તો આ આપણો કન્ટેન્ટ હતો ક્લોરોફાઇલનો. ચલો ક્લોરોફાઇલમાં યાદ શું રાખવાનું? અરે કાંઈ યાદ ના રાખવાનું હોય. 4 મૂકવાની છે પાયરોલ રિંગ, આલ્ફા કાર્બનથી લિંક કરવાની, સેન્ટરમાં મેગ્નેશિયમ મૂકો, 1,3,5,8 ઉપર CH3 મૂકો, સેકન્ડ નંબરના કાર્બન ઉપર CH2 ડબલ બોન્ડ CH2, પછી મૂકવાના CH સિંગલ બોન્ડ CH2, 5 મેમ્બરની સાયકલ,
C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ COO CH3 એસ્ટર મૂકો અને અહીંયા લોંગ ચેન મૂકો, તમારો બની ગયો ક્લોરોફાઇલ. હવે ક્લોરોફાઇલનું કામ શું છે તો કે ભાઈ એમાં તો પેલા 7 ટાઈપના સ્ટ્રક્ચર હોય, જેમાંથી ક્લોરોફાઇલ A અને ક્લોરોફાઇલ B ઇમ્પોર્ટન્ટ હોય. એમાં ક્લોરોફાઇલ એનું એબન્ડન્સ વધારે હોય, એ હાઈ વેવલેન્થની ફ્રીક્વન્સી એબ્સોર્બ કરતો હોય, એટલે ફોટોસિન્થેસિસ પ્રોસેસને પ્રમોટિંગ કરવામાં ક્લોરોફાઇલ એનો ઘણો બધો મોટો ફાળો હોય. કઈ ટાઈપની રિએક્શન હોય ફોટોસિન્થેસિસ? તો આ ટાઈપની કે જેમાં કાર્બન ડાયોક્સાઇડ અને વોટર રિએક્શન આપશે ઇન ધ પ્રેઝન્સ ઓફ ક્લોરોફાઇલ, બનાવશે શું? ગ્લુકોઝ એન્ડ ઓક્સિજન, કે જે આપણે એરમાં રિલીઝ થતા હશે. બે ટાઈપની રિએક્શન છે, લાઇટ સ્ટેપ અને ડાર્ક સ્ટેપ. આ બંને ભેગા મળીને બનાવશે ક્લોરોફાઇલ. હવે ક્લોરોફાઇલ જે તમારો ઓપ્ટેન થયો છે, શું બનાવશે? ફૂડ બનાવશે ખોરાક માટે. આ બંને રિએક્શન ભેગી મળીને આ રિએક્શન આપશે, ઓક્સિજન ગેસ રિલીઝ થશે, આનું ફર્ધર કન્વર્ટેશન થશે સ્ટાર્ચ અને સેલ્યુલોઝમાં. સાવ સિમ્પલ રિએક્શન છે. હવે આમનો એક એનિમેશન વિડીયો આમાં હું એટેચ કરું છું, જેમાં ઘણું બધું શીખવા મળશે. જે લોકો ખાસ કરીને બાયોલોજીમાંથી બિલોંગ્સ કરે છે, જેને 12થમાં બી ગ્રુપ હતું, એમને આ બધું આવડતું જ હશે. બટ એ ગ્રુપના સ્ટુડન્ટ્સને જો સમજવું હોય કે રિએક્શન કેમ થાય, તો આ વિડીયા પછી એક એનિમેશનનો વિડીયો સેટ કરેલો છે. તો બસ રિએક્શનમાં આટલું જ રાખીએ છીએ. અસ્તુ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. In order for plants to grow, they need inputs of carbon dioxide, water, and energy. The chemical process by which plants use these resources to manufacture glucose, the building blocks of plants, is called photosynthesis. In the process, oxygen gas is produced as a byproduct. The energy for photosynthesis originates in the sun and arrives at the earth as sunlight. This light has both a wave and a particle nature. The particles, or photons, are the smallest units of light. Photons oscillate along a path, which is measured as wavelengths. The light emitted from the sun contains photons in a wide spectrum of wavelengths, called the electromagnetic spectrum. Photosynthetic organisms use only a small portion of the electromagnetic spectrum, called visible light. Photosynthetic organisms contain pigments that facilitate the capture of wavelengths of light in the visible light range. The color of the pigment comes from the wavelengths of light reflected. Plants appear green because they reflect yellow and green wavelengths of light. Red and blue wavelengths of light are absorbed by these pigments and provide the energy that is used for photosynthesis. Within eukaryotic photosynthetic organisms, also known as photoautotrophs, the chemical reactions of photosynthesis occur within plant cells in specialized structures known as chloroplasts. Photosynthesis consists of two sets of reactions, the light-dependent reactions and the Calvin cycle. Within the chloroplast are small disc-like structures called thylakoids, which are surrounded by a fluid-filled space called the stroma. The reactions that synthesize glucose, the Calvin cycle, occur in the stroma. The light-dependent reactions occur in the thylakoid. It is here that conversion of light energy to chemical energy is initiated. In most photosynthetic organisms, thylakoids contain pairs of photosystems, called photosystem 1 and photosystem 2, that work in tandem to produce the energy that will later be used in the stroma to manufacture sugars. The photosystems of the thylakoid consist of a network of accessory pigment molecules and chlorophyll, the molecules that absorb the photons of light. Within the pigment molecules, the absorbed light energy excites electrons to a higher state. Photosystems will channel the excitation energy gathered by the pigment molecules to a reaction center chlorophyll molecule, which will then pass the electrons to a series of proteins located on the thylakoid membrane. Photons of light strike photosystems 1 and 2 simultaneously. We will examine what happens with the photons striking photosystem 2 first. The energized electrons are passed from the reaction center of photosystem 2 to an electron transport chain. The electrons lost by photosystem 2 are replaced by a process called photolysis,
which involves the oxidation of a water molecule producing free electrons and oxygen gas. While this oxygen gas is a byproduct of photosynthesis, it is an important input to the cellular respiration pathways. As electrons pass through the electron transport chain, the energy from the electron is used to pump hydrogen ions from the stroma to the thylakoid, creating a concentration gradient. This gradient powers a protein called ATP synthase, which phosphorylates ADP to form ATP. The low-energy electrons leaving photosystem II are shuttled to photosystem I. Within photosystem I, low-energy electrons are re-energized and are passed through an electron transport chain where they are used to reduce the electron carrier NADP+ to NADPH. When the chloroplast is receiving a steady supply of photons, NADPH and ATP molecules are rapidly being provided to the metabolic pathways in the stroma. Therefore, the ATP and NADPH formed during the light-dependent reactions are used in the stroma to fuel the Calvin cycle reactions. The Calvin cycle consists of a series of reactions that reduce carbon dioxide to produce the carbohydrate glyceraldehyde 3-phosphate. The cycle consists of 3 steps, the first of which is carbon fixation. In this step, carbon dioxide is attached to ribulose 1,5-bisphosphate, resulting in a 6-carbon molecule that splits into 2 3-carbon molecules. The second step is a sequence of reactions using electrons from NADPH and some of the ATP to reduce carbon dioxide. In the final step, ribulose 1,5-bisphosphate is regenerated. For every 3 turns of the cycle, 5 molecules of glyceraldehyde 3-phosphate are used to reform 3 molecules of ribulose 1,5-bisphosphate. The remaining glyceraldehyde 3-phosphate is then used to make glucose, fatty acids, or glycerol. It takes 2 molecules of glyceraldehyde 3-phosphate to make 1 molecule of glucose phosphate. Thus, the Calvin cycle has to run 6 times to produce 1 molecule of glucose. These molecules can remove their phosphate and add fructose to form sucrose, the molecule plants use to transport carbohydrates throughout their system. Glucose phosphate is also the starting molecule for the synthesis of starch and cellulose. Plants produce sugars to use as storage molecules and structural components for their own benefit. By utilizing the energy of the sun, along with inputs of water and carbon dioxide, plants act as glucose factories. Photosynthetic organisms are the primary producers of glucose on the planet. They also produce oxygen gas as a byproduct, and thus serve as the foundation of life, providing food and oxygen for the complex food webs on both land and in the oceans.